नमस्कार मित्रों, गया लेक्चरनी अंदर तमे जे कूलमनो नियम लख्यो है ये कूलमना नियमनु अदिश स्वरूप है। મને Q1 જેટલો વીજભાર આપ્યો હોય, Q2 જેટલો વીજભાર આપ્યો હોય, એમના વચ્ચેનું અંતર R આપેલું હોય અને આપેલા બે વીજભાર હવા કે શૂન્યાવકાશમાં હોય તો તમે એ વખતે આ બે વીજભાર વચ્ચે લાગતું કુલંબ બળ F = K Q1 Q2 બાય R² સૂત્રથી શોધી શકો એ આપણે જાણી ચૂક્યા છીએ। પણ સાથે સાથે આપણે એ જાણીએ છીએ કે બળ સદિશ રાશિ તો મારે આજે કુલમના નિયમનું સદિશ સ્વરૂપ કેવું હોય છે જેની મદદથી આપણને બળનું મૂલ્ય તો મળશે પણ સાથે સાથે એની દિશા પણ મળશે। તેનું સદિશ સ્વરૂપ જાણવું ખૂબ જરૂરી છે। તો સદિશ સ્વરૂપ ભૂતકાળની અંદર ધોરણ 11 ની અંદર આપણે સદિશ રાશિઓને સારી રીતે ઓળખીએ છીએ, એને કેવી રીતે દર્શાવવામાં આવે છે એ પણ સારી રીતે જાણીએ છીએ। તો માની લો કે મારી પાસે જે બળ છે એ બળ આ બળનું અદિશ સ્વરૂપ છે, મારે આને સદિશ સ્વરૂપ કરી નાખવું છે। તો સદિશ સ્વરૂપ કરવા માટે પહેલી વસ્તુ તો એ આના ઉપર મારે સદિશનું સાઇન કરવું પડશે। હવે આ બાજુ મેં સદિશ બતાવ્યું તો પછી આ બાજુ પણ મારે સદિશ જ બતાવવું પડે, કારણ કે વીજભાર તો અદિશ રાશિ, અંતર અદિશ રાશિ। तो एक बाजू सदिश स्वरूप थયું, एक बाजू अदिश स्वरूप थયું। तो પછી આવા સંજોગોની અંદર મારે આ જે જમણી બાજુ છે એ જમણી બાજુને મારે સદિશ સ્વરૂપ દર્શાવવા માટે હું શું કરી રહ્યો છું, માની લઈએ કે હું અહીં એકમ સદિશો પાઈ મૂકી તો that's all। આ સદિશ સ્વરૂપ થયું तो छोकरो तरत ज कहे कि लागतु बळ धन x दिशाનું છે। એનું વેલ્યુ કેટલી છે તો એની વેલ્યુ આટલી, આની જે ગણતરી કરશો એ ગણતરી પ્રમાણે એની કિંમત મળશે। જરા ધ્યાનથી સમજો કે હું આવું ક્યારે લખી શકું। માની લઈએ કે મારી પાસે આની y એક્સિસ છે, આની x એક્સિસ છે અને मान लो कि आरी z एक्सिस है, आरी कार्तेशियन पृथकનું ઉગમ બિંદુ। માની લો કે આના ઉગમ બિંદુ પર કેપિટલ Q જેટલો વિસ્તાર છે અને x અક્ષ ઉપર અહીંયા मान लो कि Q જેટલો વિસ્તાર બનાવે છે। જે ઉગમ બિંદુથી માની લો કે r જેટલા અંતરે છે, बराबर समझो। मारो प्रश्न ये है कि कैपिटल Q ना लीधे स्मॉल q पर लागतु बळ કેટલું થાય? તો તમે લોકો તરત જ મને કહેશો કે સાહેબ આના કારણે આના ઉપર લાગતું બળ F = K × Q × स्मॉल q / r² થશે। चलो ओके। હવે મારે આ ફોર્મ્યુલા છે એને સદિશ સ્વરૂપ કરી નાખી તો તમે લોકો જરા વિચારો કે કેપિટલ Q ના કારણે સ્મોલ q ઉપર લાગતું બળ ની દિશા ધન x અક્ષની દિશા છે। તો આને સદિશ સ્વરૂપ કરવા માટે હું આના ઉપર સદિશનું સાઇન મારી દઉં, અહીં ઘડી એકમ સદિશો થાય નથી, આ સદિશ સ્વરૂપ તૈયાર। હવે જો એવું હોય
સ્મોલ q ના કારણે કેપિટલ q ઉપર લાગતું બળ શોધવું હોય તો માની લઈએ કે આ કેપિટલ q જે છે એ પણ પ્લસ વીજભાર છે, આ રે સ્મોલ q જે છે એ પણ પ્લસ વીજભાર છે। તો કે સ્મોલ q ના લીધે કેપિટલ q ઉપર લાગતું બળ એની દિશા આમ આવશે, ઋણ x અક્ષની દિશા। તો એ વખતે છોકરો જે કુલંબ બળ જે છે એ કુલંબ બળનું સૂત્ર સદિશ ફોર્મ્યુલા લખશે F k q q r² માઈનસ એકમ સદિશો હોય તો દિશા હવે બદલાઈ ગઈ। એ જ પ્રમાણે જો માની લઈએ કે આ કેપિટલ q જેટલો વીજભાર ઉગમ બિંદુ પર છે પણ માની લો કે બીજો વીજભાર એની y એક્સિસ ઉપર આવેલો છે તો આના કારણે આના ઉપર લાગતું બળ એની દિશા આમ થશે। તો છોકરો અહીં ઘડી એકમ સદિશો જે લખશે બરાબર સમજો, આને કહેવાય સદિશ ફોર્મ્યુલા। પણ કદાચ પ્રશ્ન એવો થાય કે લાગતું બળ અક્ષ ઉપર ન હોય તો શું કરવું? માની લો કે હું ઉદાહરણ તમને આપું કે મારી પાસે બે વીજભારો છે, આ રી માની લો કે y એક્સિસ છે, આ રી x એક્સિસ છે અને આ રી z એક્સિસ છે, આ રી ઉગમ બિંદુ છે। હવે માની લઈએ કે એક q1 જેટલો વીજભાર મને અહીંયા આપેલો છે અને q2 જેટલો વીજભાર મને અહીંયા આપેલો છે। બરાબર છે। ઉગમ બિંદુની સાપેક્ષે આનો સ્થાન સદિશ માની લો કે r1 છે, આનો સ્થાન સદિશ માની લો કે r2, આનો સ્થાન સદિશ જેને r1 વડે બતાડું છું, આનો સ્થાન સદિશ જેને હું r2 વડે બતાડું છું। હવે મારો પ્રશ્ન છે કે q1 ના કારણે q2 ઉપર લાગતું બળ, q1 ના કારણે q2 ઉપર લાગતું બળ, q1 ના કારણે q2 ઉપર લાગતું બળ એની દિશા આમ થશે। કોના પર બળ લાગે? q2 ઉપર। તો આ બળને F21 વડે દર્શાવાય, F21। અને q2 ના કારણે q1 ઉપર લાગતું જે બળ છે એ બળની દિશા આમ આવશે જેને F12 કહેવાય। આ દર્શાવવા માટેની રીતો આપણે ગુરુત્વાકર્ષણનું જે ચેપ્ટર છે 11મા ધોરણમાં એમાં આપણે જોઈ ચૂક્યા છીએ। બરાબર સાંભળજો, ગુરુત્વાકર્ષણ બળનો નિયમ પણ વ્યસ્ત વર્ગનો નિયમ છે, કુલમ્બનો નિયમ પણ વ્યસ્ત વર્ગનો નિયમ છે। ભેદ એ છે કે ગુરુત્વાકર્ષણ બળ માત્ર આકર્ષી પ્રકારનું, જ્યારે કુલંબ બળ એ આકર્ષી પણ હોઈ શકે, અપાકર્ષી પણ હોઈ શકે। ચાલો જવા દો, આ F21 આ દિશામાં હશે, F21 એની દિશા આ હશે। હવે સાલું બન્યું એ કે આ બળની જે દિશાઓ છે એ કોઈ અક્ષ ઉપર આવે તો કે ના। તો આવા સંજોગોમાં શું કરવું? તો મારે બિલકુલ સીધી વાત છે, આ બંને વચ્ચેનું અંતર તો આ જવાનું, આ બે વીજભાર વચ્ચેનું અંતર। તો 1 થી 2 તરફનું અંતર જેનો સ્થાન સદિશ r21 કહેવાય, r21। 1 થી 2 તરફનો સ્થાન સદિશ r21 જેના ઉપર હું લખ્યા R21 is equal to R2 minus R1। આ તમને અંતર તો પછી બળનું સૂત્ર લખવું કેવી રીતે મારી પાસે અદિશ સ્વરૂપ આવા પ્રકારનું છે। તો જો માની લઈએ કે F21 તમારે લખવો હોય તો F21 1 ના કારણે q1 ના કારણે q2 ઉપર લાગતું બળ એટલે F21 is equal to, ચલો કે તો એમનો q1 એમનો
Q2 એમનો એમ, આને તો કંઈ થવાનું નથી. ચલો દરેક જણા હવે ધ્યાન અહીં ગઈ ભાગ્યા બંને વચ્ચેનું અંતર લખવાનું છે. તો મેં અંતર લઈને શોધી મેં લખ્યું, પણ એનું મૂલ્ય લેવાનું મારે. તો એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ R21 નો સ્ક્વેર આનો અંતર આવ્યું. હવે મારા સદિશો આવ્યું, અદિશ છે, આ બધું અદિશ છે, તો પછી સદિશ ફોર્મ્યુલા તમારે કરવી જ પડે. એટલે હું એની દિશામાંનો કયો આ સ્થાન સદિશ જે છે એની દિશામાંનો એકમ સદિશ લખું. તો એ એકમ સદિશ કેવી રીતે લખવાનો છે? R21 ફોર્મ્યુલા થઈ ગયો. યાદ રાખવાની રીત જો છે 2 2 2. આનું જો સાદું આપું તો ઇઝ ઇક્વલ ટુ k q1 q2 ભાગ્યા એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ r2 માઈનસ r1 આખાનો સ્ક્વેર ઇન્ટુ સદિશ r21 ભાગ્યા એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ r21. આવું થાય. તો હવે એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ r21 જ છે. અહીં ઘણી બે વખત તો આવી ચૂકેલું છે. તો આનું આ સ્વરૂપ ઇઝ ઇક્વલ ટુ k q1 q2 ભાગ્યા એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ r2 માઈનસ r1 આખાનો ઘન ઇન્ટુ સ્થાન સદિશ ઓફ r21. આ શું આવ્યું? આ તમારી ફોર્મ્યુલા થઈ જાય. આ જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલા સદિશ સ્વરૂપ છે. જો તમે r2 જાણતા હોય, તમે r1 જાણતા હોય, કારણ કે આ તો સ્થાન સદિશ હશે. તો r2 માઈનસ r1 શોધી અને એનો ઘન કરી નાખવાનો. અહીં ઘડી સદિશ સીધો જ છે. અહીં ઘડી q1 q2 ની કિંમત તમને આપેલી હશે કે આપણે જાણીએ છીએ. અને એ જ રીતના જો f12 શોધવો હોય, f21 શોધવો હોય તો ઇઝ ઇક્વલ ટુ k q1 q2 ભાગ્યા એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ r1 માઈનસ r2 આખાનો ઘન ઇન્ટુ r12. આવી ખબર પડે. બીજું કોઈ દિમાગ દોડાવશો નહીં. આવા કોઈ પણ પ્રશ્નો આવે, તમે જ્યારે આ સૂત્ર જે છે 2 છે 2 છે 2 છે 1 છે 1 છે 1 છે એ પ્રમાણે વર્તશો તો એનું જે સદિશ સ્વરૂપ છે એ સદિશ સ્વરૂપ તમે આસાનીથી શોધી શકશો. ઓકે, તો તમારી પાસે અદિશ સ્વરૂપ પણ આવી ગયું, તમારી પાસે સદિશ સ્વરૂપ પણ આવી ગયું. અને હવે હું આના અંગેની વિવિધ ફોર્મ્યુલાઓ કેવા એપ્લિકેશનો કેવા પ્રકારની છે એ એપ્લિકેશનો તમારી સાથે શેર કરવા માંગુ છું. એ પહેલાં તમે જરા આ સૂત્રોને વ્યવસ્થિત ઉતારી લો. હું ફરી ધ્યાન દોરું છું કે તમારે પાઠ્યપુસ્તક જોવું ખૂબ જરૂરી છે. પાઠ્યપુસ્તક તમે જોતા હો તો તમને બિલકુલ આસાનીથી આ વસ્તુ ખબર પડે એવી છે. ઓકે, ચલો ઉતારી લીધું તમે. બીજા બે નાના મારી પાસે અહીં ઘડી q1 ઇન્ટુ q2 બધા સૂત્રમાં તો આવશે. હવે વીજભારો બે પ્રકારના છે. એક ધન વીજભાર છે તો બીજો ઋણ વીજભાર છે. હવે દરેક જગ્યાએ આ બધા વીજભારો જુદા જુદા પ્રકારના તમને આપેલા હશે. તો જો q1 ઇન્ટુ q2 is greater than 0 હોય, q1 into q2 is greater than 0 હોય, માની લઈએ કે q1 ની કિંમત હું એક
2 કુલમ લઉં અને Q2 ની કિંમત માનું કે હું 6 કુલમ લઉં, તો આ બેનો ગુણાકાર જ્યારે કરી એ ગ્રેટર ધેન 0 આવશે. જો ગ્રેટર ધેન 0 આવે તો એનો અર્થ તમારે બરોબર સમજી જવાનો કે આ લાગતું બળ જે છે એ અપાકર્ષી પ્રકારનું બળ હશે. આ બે સજાતીય વીજભારો કહેવાય. એટલે તો આ બેનો ગુણાકાર ગ્રેટર ધેન 0 છે. ચાલો માની લઈએ બંને વીજભારો ઋણ લઈશ તો જવાબ તો હોવો જ આવશે. તો અપાકર્ષી પ્રકારનું બળ લાગશે. પણ જો હું આવું કરું વિજાતીય વીજભારો તો Q1 Q2 is less than 0 આવશે. તો લાગતું બળ આકર્ષી પ્રકારનું હશે. એક આ બાબત યાદ રાખજો. બીજી એક નાનકડી બાબત એ છે કે આ બળો જે છે કુલમ બળ હોય કે ગુરુત્વાકર્ષણ બળ હોય એ ટુ બોડી ફોર્સિસ છે. ચલો તો હવે ચોપડીનું ઉદાહરણ નંબર 7 લઈએ. જે ગયા દાખલા 1.6 જેટલું જેવું જ છે પણ છતાં કંઈક ભેદ છે. આ પ્રશ્નની અંદર મને વળી પાછો એક સમબાજુ ત્રિકોણ જ આપેલો છે. સમબાજુ ત્રિકોણ ઉપર મૂકેલા 3 વીજભારો સમાન મૂલ્યના છે, પરંતુ આમાંનો એક વીજભાર ઋણ છે. તો મને પ્રશ્ન શું પૂછેલો છે બરાબર ધ્યાનથી સાંભળજો. દરેક વીજભાર ઉપર લાગતું પરિણામી બળ શોધો. દરેક વીજભાર. તો માની લઈએ કે મારી પાસે આ રીતે એક સમબાજુ ત્રિકોણ છે, જેમ A શિરોબિંદુ, B શિરોબિંદુ અને C શિરોબિંદુ. આ શિરોબિંદુ પાસે -q વીજભાર છે, આના પાસે +q વીજભાર છે, આના પાસે +q વીજભાર છે. ત્રિકોણની લંબાઈ માની લો કે મને L આપેલી. પ્રશ્ન શું છે બરાબર ધ્યાનથી સાંભળજો. દરેક વીજભાર ઉપર લાગતું પરિણામી બળ આપણે શોધવું છે. દરેક વીજભાર. તો માની લો કે છોકરો એમ કે મારે એ વીજભાર એ શિરોબિંદુ ઉપર જે વીજભાર પડ્યો છે એના ઉપર લાગતું પરિણામી બળ શોધવું છે. તો આ બંને વીજભારો એના ઉપર બળ લગાડશે. તો હું પહેલા એની ગણતરી કરું. ચાલો એ વીજભાર એ શિરોબિંદુ પર રહેલા -q વીજભાર પર લાગતું પરિણામી બળ. તો જરા જોઈ લઈએ. આના કારણે આના ઉપર લાગતું બળ એ આ હશે, આકર્ષક પ્રકાર. આ વીજભારના કારણે આ વીજભાર ઉપર લાગતું પણ બળ આકર્ષક પ્રકારનું હશે. આ બળને હું કહી દઉં છું FAC અને આ બળને કહી દઉં છું FAB. નામકરણ બરોબર જોજો. આ બળને કહેવાય FAC અને આ બળને કહેવાય FAB. હવે બરોબર ધ્યાનથી જોજો હો કે ભાઈ બળ શોધવા માટે ગયા દાખલાની માપા વીજભારની જરૂર પડે, અંતરની જરૂર પડે, તો અહીં તો બધું એમ જ છે. તો હું પહેલી વસ્તુ એ કરું છું FAC is equal to FAB is equal to એનો જવાબ આટલો આવશે K into Q square by L square. આટલું બળ હશે.
Q1 into Q2 પણ બે વીજભારના મૂલ્યો તો સરખા છે. યાદ ઋણ વીજભાર ભલે તમને આપેલો હોય, તમારે ગણતરી કરતી વખતે એ ચિહ્ન મૂકવાની જરૂર નથી. એની મદદથી માત્ર આકર્ષી અને અપાકર્ષી વસ્તુ ખબર પડી જશે. એટલે તમારે એની અંદર મૂકવાની જરૂર જ નથી. FAC is equal to FAB is equal to આટલા એનું રીત ના પાડે ના માનો કે આ બાજુ અહીં કરી આ બળ આ દિશામાં લાગે છે, આ બળ આ દિશામાં લાગે છે, તો આ તો સમબાજુ ત્રિકોણ બંને વચ્ચેનો ખૂણો 60 ડિગ્રીનો હશે. તો પછી આ બંનેનું પરિણામી બળ જેને માની લો કે હું F' કહી દઉં, F' is equal to under root of FAC નો સ્ક્વેર પ્લસ FAB નો સ્ક્વેર પ્લસ twice FAC into FAB into cos theta. चलो हो गया છે. चलो therefore F' is equal to under root of f के बड़ा नाम तो f આપેલા છે આપણે, તો f square plus 2f square into cos 60. cos 60 ની કિંમત 1/2. तो is equal to under root of 2f square plus 2f square into 1/2. बगड़ो कैंसिल. तो is equal to under root of 3f નો સ્ક્વેર is equal to root 3 into f. f ની કિંમત કેટલી? તો f ની કિંમત જાણીએ is equal to root 3 into q square by l square. અને આના ઉકેલ લખી શકાય is equal to root 3 upon 4 pi epsilon naught into q square by l square. શું Fs. આ તમારો જવાબ. પણ ધ્યાનથી સાંભળજો, આ તો માત્ર એ શિરોબિંદુ પર રહેલા વીજભાર ઉપર લાગતું બળ ગણવાનું. હવે આમાં મને દિશા માંગી નથી એટલે મેં વેલ્યુની ખાલી ગણતરી કરી, પણ એને ત્રણ વીજભાર ઉપર લાગતું પરિણામી બળ શોધવાનું કીધું છે. તો હવે માની લો કે બી પર રહેલા વીજભારની વાત કરું કે બી પર વીજભાર જે પડ્યો છે એના ઉપર આ બંને વીજભાર બળ લગાડવાના. તો પહેલા આનો ઉતાર લો. चलो હવે હું શું કરી રહ્યો છું કે બી વીજભાર ઉપર રહેલા, ચલો અહીં કરીએ આ બી વીજભાર બી શિરોબિંદુ ઉપર રહેલા પ્લસ ક્યુ વીજભાર ઉપર લાગતું પરિણામી બળ શોધવા માંગુ છું. ચલો તો હવે આના ઉપર લાગતું બળ શોધવું. તો આના કારણે આના ઉપર લાગતું બળ એ આ દિશામાં છે. આ નેગેટિવ ચાર્જ છે, આ પોઝિટિવ ચાર્જ છે. આના ઉપર લાગતું બળ શોધવાનું છે. એટલે આ વીજભાગ છે એ પ્લસ વીજભાગ પોતાની તરફ ખેંચવાનું આકર્ષી પ્રકારનું બળ લાગશે. એટલે આ બળનું નામ શું છે? તો કે FBE. અને આ વીજભારના કારણે આના ઉપર લાગતું જે બળ છે એ બળની દિશા અપાકર્ષી પ્રકારની એટલે આમ થશે. ચલો તો આ બળ કયું છે? તો FBC. આ બળ આમ છે, આ બળ આમ છે, બંને વચ્ચેનો આરો ખૂણો આ તો રેખિક જોડા ખૂણા બને. આ તો સાઈડ હશે એટલે આરો ખૂણો 120 ડિગ્રીનો હશે. હવે આપણે ગયા
આ જે એ શિરોબિંદુ પર લાગતા બળની ગણતરી કરી ત્યારે આપણે ખબર છે કે આ બધા બળોની કિંમત તો સરખી જ છે એટલે હું અહીં આગળ આવું લખી દઉં therefore FBA is equal to FBC is equal to F ના પાડો is equal to જવાબ આવશે આટલો K into Q square upon L square તમે નામ બદલી શકો તમારે બીજી ગણતરી કરવાની છે તો તમે નામ માનો કે આ બંનેને F1 દીધું તો હવે આ બંનેનું પરિણામી બળ મારે શોધવાનું છે તો આ બંનેનું પરિણામી બળ જેને માની લઈએ કે હું આપણે S કીધું અથવા F ડબલ S કીધું तो E is equal to अंडर रूट ऑफ जरा ध्यान थी चलो f1 नो स्क्वायर प्लस f1 नो स्क्वायर प्लस ट्वाइस f1 नो स्क्वायर इनटू cos 120 डिग्री આવ તો જો હવે મેં પેલામાં આવી ગયું છે એટલે મેં રિપીટેશન એનું કર્યું નથી એ સૂત્ર બરાબર f1 નો સ્ક્વાयर પ્લસ f1 નો સ્ક્વાयर પ્લસ ટ્વાઇસ f1 સ્ક્વાयर ઇનટુ cos 120 is equal to अंडर रूट ऑफ f1 2 f1 नो स्क्वायर प्लस ट्वाइस f1 स्क्वायर इनटू -1/2 બોલો બોલો કે આન્સર બે મોટી ગયા એટલે એક વધશે that is equal to अंडर रूट ऑफ f1 નો સ્ક્વાयर is equal to f1 f ડબલ લેશે f1 ની કિંમત છે કેટલી is equal to k into q square by l square આ તમારો બીજો જવાબ ચાલો હવે ત્રીજો શિરોબિંદુ લે ત્રીજું શિરોબિંદુ C વધ્યું છે તો C શિરોબિંદુ ઉપર રહેલા પ્લસ q વીજભાર ઉપર લાગતું પરિણામી બળ શોધવાનું છે પહેલા આને તો લખી નાખો C શિરોબિંદુ પર રહેલા પ્લસ q વીજભાર ઉપર લાગતું તો આ બંને વીજભારો એના ઉપર બળ લગાવશે તો આ વીજભારના કારણે તેના ઉપર લાગતું બળ એ આકર્ષી પ્રકારનું હશે એનું નામ પાડું છું FCA અને આ વીજભારના કારણે આના ઉપર લાગતું બળ જે એ બળ આવશે FCB તો આ તો આના જેવું થયું આ ખૂણો 120 ડિગ્રી તો થવાનો બંને બળની કિંમત તો સરખી હશે તો ચલો ગણતરી કરી નાખો C શિરોબિંદુ પર રહેલા પ્લસ q વીજભાર ઉપર લાગતું પરિણામી બળ આટલું આવશે તમે ફરી કહું તમે નામ તમારી રીતે ગમે તે પાડી શકો છો પણ રકમનો સ્પષ્ટતા છે ત્રણેય વીજભાર ઉપર લાગતું પરિણામી બળ શોધો દરેક વીજભાર ઉપર લાગતું પરિણામી બળ શોધો એટલે તમારે દરેક વીજભાર ઉપર લાગતું પરિણામી બળ શોધીને બતાવવું પડે નમસ્કાર મિત્રો કુલમના નિયમનું અદિશ સ્વરૂપ અને સદિશ સ્વરૂપ જાણી ચૂક્યા છીએ આજે આપણે એની બે એપ્લિકેશનોનો અભ્યાસ કરવાનો છે જે તમારા પાઠ્યપુસ્તકની અંદર ઉદાહરણ સ્વરૂપે આપે એમાંનું ઉદાહરણ છે 1.6 ઉદાહરણ 1.6 રકમને હું બોલું છું તમે ધ્યાનથી સમજો મને એક સ્મોલ l લંબાઈનો સમબાજુ ત્રિકોણ આપેલો આ સમબાજુ ત્રિકોણના ત્રણેય શિરોબિંદુ ઉપર q જેટલો વીજભાર મૂકેલો છે ત્રિકોણના મધ્ય કેન્દ્ર ઉપર
જો કેપિટલ ક્યુ જેટલો વીજભાર મૂકવામાં આવે તો કેપિટલ ક્યુ પર લાગતું પરિણામી બળ તમારે શોધવું છે. આ આપણો પ્રશ્ન. તો હું જરા સંબાજુ ત્રિકોણ દોરી નાખું. તો આ આપણો સંબાજુ ત્રિકોણ. આ સંબાજુ ત્રિકોણ છે જેના 3 શિરોબિંદુ A, B અને C નામ પાડો. દરેક શિરોબિંદુ પર સ્મોલ q જેટલો વીજભાર મૂકેલો છે. સંબાજુ ત્રિકોણની લંબાઈ મને L આપી દેવામાં આવી. માની લો કે આ એનું મધ્ય કેન્દ્ર છે. મધ્ય કેન્દ્રને O નામ પાડી દઉં અને એના ઉપર કેપિટલ Q જેટલો વીજભાર મૂકેલો છે. હવે પ્રશ્ન બરાબર સમજો. પ્રશ્ન એ કેપિટલ Q વીજભાર ઉપર લાગતું પરિણામી બળ શોધવાનું છે. તો બિલકુલ સ્પષ્ટ બાબત છે કે કેપિટલ Q જેટલા વીજભાર ઉપર આ ત્રણે ત્રણ જે વીજભારો બળ લગાવવાના. જો એ ત્રણે ત્રણ વીજભાર દ્વારા કેપિટલ Q ઉપર લાગતું બળ હું શોધી અને એનું પરિણામી બળ શોધી દઉં તો આપણી વાત પૂરી થઈ જાય. તો કુલંબ બળ શોધવા માટે આપણી પાસે કઈ કઈ બાબતો હોવી જોઈએ? તો વીજભારના મૂલ્યો હોવા જોઈએ અને એમના વચ્ચેનું અંતર હોવું જોઈએ. તો માની લો કે આ વીજભારના કારણે મારે આના ઉપર લાગતું બળ શોધવું હોય તો એમના વીજભારના મૂલ્યો તો મારી પાસે છે. એમના વચ્ચેનું અંતર આટલું થશે. એ જ પ્રમાણે આનાથી આ અંતર આટલું થશે. એ જ પ્રમાણે અહીંથી આ અંતર આ પ્રમાણે થશે. હવે આપણને ખબર કે મધ્ય કેન્દ્રથી દરેક શિરોબિંદુનું અંતર તો સરખું જ હોય. એટલે માની લઈએ કે અહીંથી આટલું અંતર r જેટલું છે. મેં માની લીધું. હવે મિત્રો બરોબર ધ્યાનથી વાપરજો. હવે આ સ્મોલ q ના લીધે કેપિટલ Q પર લાગતું બળ એ બળની દિશા આમાં છે. અપાકર્ષક પ્રકારનું બળ લાગે. એ જ પ્રમાણે આના કારણે આના ઉપર લાગતું બળ એ આવી અપાકર્ષક પ્રકારનું બળ હશે. હવે આ બળનું હું નામ પાડું છું. આ બળને કહું છું FOC. C પર રહેલા વીજભારના કારણે O પર રહેલા Q વીજભાર ઉપર લાગતું બળ FOC કહેવાય. એ જ પ્રમાણે આનું બળ કે FOB કહેવાય. આના કારણે આના ઉપર લાગતું બળ આ દિશામાં છે. આના કારણે આના ઉપર લાગતું બળ આ દિશામાં છે. અને આ બંને બળો જે દિશામાં લાગી રહ્યા છે એમના વચ્ચેનો ખૂણો આ ખૂણો 120 ડિગ્રીનો થવાનો. તો 11મા ધોરણની અંદર જ્યારે બે સદિશો વચ્ચે થીટા જેટલો ખૂણો હોય ત્યારે એનો પરિણામી સદિશ કેવી રીતે શોધાય એ આપણે જાણી લઈએ. તો હું શોધી શકીશ. પણ એ પહેલા તમે બરોબર જોયું. જો વીજભારનું મૂલ્ય બધે સરખું છે. આ બે વીજભાર આ બે વીજભાર આ બે વીજભાર એમના વચ્ચેનું અંતર પણ સરખું જ છે. તો લાગતું બળ એ છે એ બળ તો બધા કિસ્સામાં એક સરખું હશે. તો એ બળ હશે જેટલું હું અહીંયા લખું છું ત્યારે ધ્યાન FOA is equal to FOB is equal to FOC is equal to K into capital Q into small q ભાગ્યા r સ્ક્વેર જેટલું હશે.
चलो ओके છે તો આ ત્રણેય બળોની કિંમત તો સરખી છે તો હું શું કરું આ બધાનું એક સંયુક્ત નામ પાડી નાખું ઇઝ ઇક્વલ ટુ f આ બધાનું એક સંયુક્ત નામ મેં પાડી નાખ્યું છે f હવે આ બળ અને આ બળનું મારે પરિણામી બળ શોધવું છે તો નીચે હું કરું સ્ટાર ચાલો ધ્યાનથી FOC અને FOB નું પરિણામી બળ જેને હું એફએસ કહી દઉં તો ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ FOC નો સ્ક્વેર પ્લસ FOB નો સ્ક્વેર પ્લસ ટ્વાઇસ FOC FOB ઇન્ટુ cos થીટા પણ હું બધા બળનું તો f કહી ચૂક્યો છું therefore fs is equal to under root of f square plus twice f square into cos 120 degree અને cos 120 degree is equal to -1/2 થાય તો is equal to under root of f square plus 2f square into -1/2 બગડો કેન્સલ માઈનસ પ્લસ f સ્ક્વેર બંને કેન્સલ આ બંને કેન્સલ થઈ જશે therefore fs is equal to under root of f square is equal to f તો FOC અને FOB નું પરિણામી બળ મારી પાસે fs is equal to f જેટલું થયું f ની કિંમત તો હું જાણું જ છું is equal to k into capital Q into small q by r square ચલો કમ્પ્લીટ છે હવે ખૂબ અગત્યની વાત કરું હવે બરોબર ધ્યાનથી સાંભળો હવે આ બંને બળોનું પરિણામી બળ સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ પ્રમાણે વિકર્ણની દિશામાં હશે તો હું જરા એના માટે શું કરું છું આ બળને હું સદિશ ફોર્મ્યુલામાં લાવવા માટે માની લઉં કે આમાંથી પસાર થતી આની માની લો કે x એક્સિસ છે અને આની માની લો કે x એક્સિસ છે એ જ પ્રમાણે આમાંથી પસાર થતી માની લો કે આની y એક્સિસ છે અને અહીંયાથી આની આપણી y એક્સિસ છે તો હું બહુ સ્પષ્ટ રીતે કહી શકી કે ભાઈ આ બંનેનું પરિણામી બળ જેને હું fs કહી ચૂક્યો છું એ fs ની દિશા ધન y અક્ષની દિશામાં હશે તો આ બળને હું આવું લખું સદિશ fs is equal to k into q into small q by r square into એકમ સદિશો છે ચલો આને પરિણામ નંબર 1 આપી દો હવે આ બંનેનો પરિણામી બળ તો મને ઉર્ધ્વ દિશામાં મળી ચૂક્યું છે હવે મારી પાસે એક જ વિભાગ વધ્યો છે એ શિરોબિંદુ ઉપર q વીજભારના કારણે કેપિટલ q વીજભાર ઉપર લાગતું બળ મારે શોધવું પડશે એટલે છોકરો તરત જ કહે છે કે આના કારણે આના ઉપર લાગતું બળ અધો દિશામાં છે મીન્સ y અક્ષની દિશામાં હશે તો એ બળ છે એ બળને હું નીચે બતાવું FOA એ આ દિશામાં છે તો હું લખું હવે FOA પણ એની તો વેલ્યુ મને ખબર જ છે is equal to F is equal to K capital Q into small q by r square वही पाछी आनी सदिश फॉर्मूला लखो तो FOA सदिश is equal to K into capital Q into small q by r square કઈ દિશામાં છે ઋણ y અક્ષની દિશામાં માઈનસ એકમ સદિશો છે આ બંનેનું પરિણામી બળ શોધીને બેઠો છે આ ત્રીજા વીજભારના કારણે કેપિટલ Q વીજભાર ઉપર લાગતું બળ શોધીને બેઠો છે આને સમીકરણ નંબર 2 કીધું therefore capital Q પર લાગતું
પરિણામી બળ કેપિટલ ક્યુ ઉપર લાગતું પરિણામી બળ જેને F ડબલ ડેશ કહે અને સદિશ બળ લખું is equal to F OA plus F dash પણ આપણને ખબર છે બંનેની કિંમત તો સરખી જ છે બંનેની કિંમત સરખી જ છે તો આની અંદર આ બંનેની કિંમત મૂકવામાં આવે તો is equal to આ મારી પાસે આવશે 0 એકમ સદિશો છે ચલો કમ્પ્લીટ છે તો therefore absolute value of f double dash is equal to f double dash is equal to 0 તો બરોબર ધ્યાનથી તમે આકૃતિ વ્યવસ્થિત દોરો દાખલાને વ્યવસ્થિત સમજો અને ત્યાર પછી તમારા ચોપડાની અંદર તમે નોંધ કરી